આજે આપણે વેજીટેબલ્સથી ભરપૂર ખૂબ જ ઓછા તેલમાં બનાવી શકાય તેવા સોફ્ટ અને ટેસ્ટી બેસનના પુડલા બનાવીશું, જેને તમે બ્રેકફાસ્ટમાં અથવા તો સાંજે જમવામાં પણ બનાવી શકો છો. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ ખીરું બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં મેં 1.5 કપ ચાળેલો ચણાનો લોટ અથવા તો બેસન લીધો છે. તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. અજમાની સાથે તમે 5 ચમચી જેટલી હિંગ પણ ઉમેરી શકો છો. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને વેજીટેબલ્સમાં મેં અડધો કપ બારીક સમારેલી કોબીજ, અડધો કપ જેટલા બારીક સમારેલા ગ્રીન કેપ્સિકમ, 1/4 કપ ઝીણું સમારેલું ટામેટું અને 1/4 કપ જેટલી કોથમીર લીધી છે. આ બધું જ સરખું મિક્સ કરી લઈશું. તમને જે વેજીટેબલ્સ ખાવાના પસંદ હોય તે ઉમેરી શકાય છે અને ન ખાતા હો તેને સ્કીપ પણ કરી શકો છો. પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી અને મધ્યમ ઘટ ખીરું તૈયાર કરીશું. એકસાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર બેસનના ગાંઠા પડી જશે. ખીરું બનાવતી વખતે તેમાં બેસનની સાથે તમે 2 થી 3 ચમચી જેટલો રવો અથવા તો સોજી પણ ઉમેરી શકો છો. આટલું ખીરું બનાવવામાં 1 કપ પાણીની જરૂર પડશે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 2 થી 3 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા પુડલા તૈયાર થશે. હવે ખીરું બનીને તૈયાર છે, તેને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સરખું સેટ થઈ જશે. 10 મિનિટ પછી ચેક કરીએ તો ખીરું સરસ સેટ થઈ ગયું છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના પુડલા અને ગુજરાતી ફરસાણ મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે પુડલા સરસ સોફ્ટ અને જાળીદાર બને તેના માટે ચપટી જેટલા ખાવાના સોડા અને તેને એક્ટિવ કરવા માટે તેના ઉપર 1 ચમચી પાણી ઉમેરી ખીરુંને એક જ દિશામાં સરખું ફેંટી લઈશું, જેથી તે ફૂલીને હળવું બનશે. જે સમયે પુડલા ઉતારવાના હોય તે સમયે જ ખીરુંમાં સોડા ઉમેરવા. હવે પેનને તેલથી ગ્રીસ કરી થોડીવાર માટે ગરમ થવા દઈશું. પ્રીહીટ કરેલા પેનમાં આ રીતે 1 થી 1.5 ચમચા જેટલું ખીરું પાથરી મધ્યમ જાડા પુડલા ઉતારીશું અને સાઈડમાં જરૂર મુજબ તેલ મૂકી તેને 2 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ ઉપર શેકાવા દઈશું. નીચેની બાજુથી પુડલા આ રીતના બદામી રંગના થાય એટલે ફેરવી અને ફરીથી થોડું તેલ મૂકી અને બીજી બાજુ શેકી લેવા. એક પુડલાને શેકવામાં આશરે 4 મિનિટ જેટલો સમય લાગે છે. બહુ તેજ આંચ પર ન શેકવા, નહીંતર તે બહારથી લાલ થઈ જશે અને અંદરથી પ્રમાણમાં કાચા રહેશે. પુડલા તૈયાર થાય એટલે તેને પ્લેટમાં કાઢી આ જ રીતે બાકીના ખીરુંમાંથી પુડલા તૈયાર કરીશું. અત્યારે આપણે ખીરું બનાવતી વખતે તેમાં સમારેલા શાકભાજી ઉમેર્યા છે, એટલે આ પુડલા ઢોસા જેટલા પાતળા નહીં બને. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગરમ નાસ્તો વેજીટેબલ્સથી ભરપૂર બેસનના પુડલા તૈયાર છે. અત્યારે મેં તેને ગરમા ગરમ ચા સાથે સર્વ કર્યા છે. તમે તેને ટોમેટો કેચઅપ કે ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો.